ગુજરાતી વાર્તા ધનનો સદુપયોગ। ઘણા વર્ષો પહેલાંની વાત છે। એક મોટા નગરમાં ધનીચંદ નામનો વેપારી વેપાર કરતો હતો। તેનો ખૂબ મોટો વેપાર ધંધો અને મોટી નામદાર પેઢી હતી। ખૂબ જાણકાર નામ હતું। શેઠ તેના નામ પ્રમાણે ધનવાન, ખૂબ અઢળક ચર ઝવેરાત, સોનું ચાંદી અને રોકડા રૂપિયા પણ હતા। છતાં શેઠ સ્વભાવે ખૂબ લોભી હતા। શેઠ ધનવાન પણ તેમના માટે કે કોઈ અન્ય માટે એક પૈસો પણ વાપરતા પહેલાં 100 વાર વિચાર કરતા। તેથી નગરમાં શેઠની ઓળખ લોભી શેઠની હતી। આ ધનીચંદ શેઠને 2 પુત્રો હતા, ખૂબ શાંત અને બુદ્ધિશાળી, ભણવામાં ખૂબ હોશિયાર। તેથી શેઠ આ બંને પુત્રોને ઝડપથી વેપારમાં જોડવા અને નવી પેઢીની જવાબદારી સોંપવા માગતા હતા, જેથી હજુ પણ ખૂબ વધારે ઝડપથી ધન મેળવી શકાય અને ભણવા ગણવામાં નાણાં ખર્ચાય નહીં। પણ બંને પુત્રો તેના પિતા કરતાં સાવ અલગ જ વિચાર ધરાવતા કે નાનપણમાં વિદ્યા અભ્યાસ અને યોગ્ય જ્ઞાન મેળવવું, પછી મોટા થઈને આ જ્ઞાનનો ઉપયોગ યોગ્ય જગ્યાએ ધન કીર્તિ કમાવા કરવો। આથી પિતા પુત્રો વચ્ચે અવારનવાર રકઝક અને બોલાચાલી પણ થતી હતી। પુત્રો મોટા થવા લાગ્યા, આગળ અભ્યાસ કરવા લાગ્યા અને અભ્યાસ પાછળ ધન ખર્ચાવા લાગ્યું। શેઠની ચિંતા વધવા લાગી અને રાતની નીંદર હરામ થઈ ગઈ। મોડી રાત સુધી એક જ વિચાર કરતો કે મારું ધન મારા પુત્રો ભણવામાં વાપરી નાખશે તો, કોઈ ચોર લૂંટારા ચોરી જશે તો, મારી જિંદગીની કમાણી નકામી આમ પાણીમાં ચાલી જાય। એક રાત્રે સૂતા શેઠને વિચાર આવ્યો કે મારી બધી જ તિજોરી અઢળક ધન દોલતથી ભરેલી ખાલી કરી નાખું, જેથી કાયમની ચિંતા ટળે અને મારી પાસે સચવાય તેવા કિંમતી રત્નો અને હીરા માણેક ખરીદી લઉં। શેઠને રાત્રે જે વિચાર આવ્યો તેનો બીજા દિવસે અમલ કર્યો અને બધું ધન દોલત રોકડા પૈસામાંથી કિંમતી રત્નોની ખરીદી કરી અને સાંજે ઘરે આવ્યા। રાત્રે કોઈને ખબર ન પડે તેવી રીતે એક લાલ કાપડની થેલી લીધી અને થેલીમાં હીરા રત્નો માણેક ભરી લીધા। થેલીનું મોઢું બરાબર સીવી લીધું। પછી શેઠ કિંમતી થેલી દિવસે તેની સાથે રાખી અને રાત્રે સૂતી વખતે કમર ઉપર બાંધી રાખી। વળી થોડા દિવસ પછી શેઠને વિચાર આવ્યો કે આ થેલી કોઈ ઝૂંટવીને ભાગી જાય, ચોરી થઈ જાય અથવા તો ક્યાંક પડી જાય તો નાના આમ જોખમ સાથે રાખી ચલાય નહીં। તેથી તેણે રાત્રે જ થેલીને તેના માથા નીચે રાખવાના ઓશિંકામાં અંદર રાખીને ઓશિંકાને બરાબરની સિલાઈ કરી લીધી। પછી દરરોજ શેઠ રાત્રે આ ઓશિંકાને માથા નીચે રાખીને આરામથી સૂઈ જતા, જાણે બધી ચિંતા ટળી હોય। થોડા સમય પછી ધનીચંદ શેઠ બીમાર પડ્યા। બંને પુત્રો એક પછી એક સારા ડૉક્ટરને બોલાવી લાવતા, જેથી પિતા ઝડપથી સાજા થઈ જાય। પણ શેઠ કહેતા, બેટા તમે મારી ખોટી ચિંતા ન કરશો, હું જલ્દી સ્વસ્થ થઈ જઈશ। આ નાનકડી બીમારીમાં હું કાંઈ થોડો મરી જવાનો છું, જેથી તમે ડૉક્ટરના દવા દારૂ પાછળ નકામા નાણાં ખર્ચ કરશો નહીં। આમ પૈસા વાપરવાની બીકે બરાબરની સારવાર ન મળવાથી શેઠ એક દિવસ મૃત્યુ પામ્યા। શેઠના મૃત્યુ બાદ તેના પુત્રોએ શ્રદ્ધાંજલિનો દિવસ નક્કી કરી અને જરૂરિયાતમંદ લોકોને દાન આપી પિતાની યાદમાં ખૂબ પુણ્ય કર્યું અને પિતાનું નામ ઉજળું કર્યું। તેથી નગરમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા અને દાન મળવાની આશાઓ લઈ ઘણા લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવ્યા અને બધાને શેઠના પુત્રોએ યથાયોગ્ય દાન આપ્યું। દિવસના અંતે એક ભિખારી દાનની આશાએ શેઠના પુત્રો પાસે આવ્યો। આ ભિખારી ઉપર શેઠના મોટા પુત્રની નજર પડી અને નોકરોને આદેશ આપ્યો કે આ ભિખારીને પિતાજીની પથારી દાનમાં આપી દો। તરત જ નોકરોએ શેઠના આદેશ મુજબ એમ કર્યું। પહેલાં ભિખારીને શેઠની પથારીનું ગાદલું ને ઓશિંગું મળતા ખૂબ ખુશ થયો અને ખુશ થતો ઘેર ગયો। સાંજ પડી એટલે પેલા ભિખારીએ સૂવા માટે ગાદલું પાથર્યું અને ઓશિંગું રાખ્યું, પણ ઓશિંગા ઉપર જેવું માથું રાખ્યું કે તેમાં અંદરથી કંઈક ખડખડ એવો અવાજ આવ્યો। પેલા ભિખારીએ 2-4 વાર ઓશિંગાને આમ તેમ હલાવી બરાબર ખરાઈ કરી। તેણે વિચાર્યું કે ચોક્કસ આ ઓશિંગાની અંદરથી જ અવાજ આવે છે। તેણે તરત જ ઓશિંકાની સિલાઈ કાઢીને ખોલ્યું તો અંદરથી એક લાલ થેલી નીકળી અને થેલીમાં જોયું તો અંદર કિંમતી રત્નો હીરા માણેક ચમકતા હતા। પેલો ભિખારી થોડીવાર તો સૂનમૂન થઈ ગયો। ભિખારીએ તરત જ તેની પત્નીને બૂમ પાડી
અને બોલાવી અને થેલીમાં રહેલા હીરા રત્નો બતાવ્યા. પત્ની પણ થોડીવાર દંગ રહી ગઈ અને બોલી, આપણે ગરીબ છીએ, ભીખ માગવી આપણી મજબૂરી છે, પણ આપણે બેઈમાન કે ચોર નથી. આપણને શેઠના પુત્રોએ આ ગાદલું અને ઓશિંગું દાનમાં આપ્યા છે, પણ આ રત્નોથી ભરેલી થેલી નહીં. તેથી આ ધનના ખરા માલિક શેઠના પુત્રો છે, જેથી આપણે તેને આ ધન પાછું આપી દેવું જોઈએ. સવાર પડી એટલે ભિખારી અને તેની પત્ની શેઠના પુત્રો પાસે આવ્યા અને થેલી મળ્યાની આખી વાત વિગતવાર કરી. બંને પુત્રો બરાબર સાંભળતા હતા અને પિતાના સ્વભાવથી તે ખૂબ પરિચિત પણ હતા. બંને પુત્રોએ ભિખારી અને તેની પત્નીના નિષ્ઠા અને પ્રામાણિકતાના ગુણોના વખાણ કર્યા અને થેલીમાં રહેલા ધનનો તેની સામે ઢગલો કર્યો અને ચોથો ભાગ પેલા ભિખારીને પાછો આપ્યો અને બોલ્યા, લે ભાઈ, આ તારી પ્રામાણિકતાનું ઇનામ. આટલું ધન મળતા ભિખારી અને તેની પત્ની ખુશ થતાં ઘરે ગયા. થોડી વારમાં આ વાત આખા નગરમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. ભિખારી માલામાલ બની ગયો અને ભીખ માગવાનું છોડી દીધું. શેઠના બંને પુત્રોએ પિતાના સંગ્રહ કરેલા ધનમાંથી ઘણા ધનનો નગરના લોકો માટે, તેમની સુખ સગવડ માટે, લોકોપયોગી કાર્યો માટે ખર્ચ કર્યો. શેઠની ઓળખ લોભી શેઠની હતી તે પૂંછાવા લાગી અને પુત્રોની નામના અને કીર્તિ દેશ પ્રદેશમાં ફેલાવા લાગી. અને પછી બંને પુત્રોએ પિતાની વેપારી ભેટી ચાલુ કરી અને વેપાર કરવા લાગ્યા. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.